નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મેક્સિકોમાંથી પૃથ્વી પર મોટા મહાવિનાશ થવાના સંકેતો મળી આવ્યા છે। મેક્સિકોમાં રહેતી એક પ્રાચીન જનજાતિ દ્વારા માનવ બલિ માટે ઉપયોગમાં લેવાતા 2 પિરામિડના ધસી જવાથી આ વાત કહેવાઈ રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વિનાશના અલૌકિક સંકેત તરીકે આ પિરામિડ તૂટી ગયા છે। એક અહેવાલ અનુસાર આ પિરામિડ બનાવનાર સ્થાનિક જનજાતિના વંશજોને ભય છે કે વિનાશક તોફાની વરસાદને કારણે 2 જોડિયા પિરામિડમાંથી એક પિરામિડ તૂટવાને કારણે મોટી કુદરતી આફત આવશે। 30 જુલાઈના રોજ ભારે વરસાદ થયો હતો અને બાદમાં પિરામિડનો એક ભાગ ધસી પડ્યો હતો। તેની એક બાજુનો હિસ્સો વરસાદમાં ધોવાઈ ગયો હતો। આ પિરામિડને આધુનિક પ્યુરપેચા લોકોના પૂર્વજોએ બનાવ્યા હતા, જે એક ખૂની જનજાતિ હતી જેણે એઝટેક જનજાતિને હરાવી હતી। ઇતિહાસકારોનું કહેવું છે કે પ્રાચીન પ્યુરપેચા જનજાતિએ પોતાના સૌથી મહત્વપૂર્ણ દેવના કુરિકવેરીને માનવ બલિ આપવા માટે યાકાટા પિરામિડનો ઉપયોગ કર્યો હતો। યાકાટા પિરામિડ મિચોઆકન રાજ્યમાં ઇહુઆત્ઝિયોના પુરાતત્વીય સ્થળમાં જોવા મળે છે। પ્યુરપેચા જનજાતિએ એઝટેકને હરાવીને સન 1519માં સ્પેનિશ હુમલા પહેલા 400 વર્ષ સુધી મેક્સિકો પર શાસન કર્યું હતું। મેક્સિકોના ઇહુઆત્ઝિયો પુરાતત્વ વિસ્તાર પર 900 ઈસવીસન પહેલા એઝટેક અને પછી સ્પેનિશ હુમલાખોરો આવ્યા ત્યાં સુધી પ્યુરપેચા જનજાતિનો કબજો હતો, જ્યારે મેક્સિન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્થ્રોપોલોજી એન્ડ હિસ્ટ્રીએ એક નિવેદન આપ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મંગળવાર રાતે ઇહુઆત્ઝિયો પુરાતત્વ વિસ્તારના પિરામિડ આધારોમાંથી એકના દક્ષિણ હિસ્સાનો એક ભાગ ધસી પડ્યો। આ પ્યોરપેચા ઝીલના બેસિનમાં ભારે વરસાદના કારણે થયું। 30 જુલાઈની સવારે જ કર્મચારી નુકસાનનું આકલન કરવા માટે સ્થળ પર ગયા હતા। તેને રિપેર કરવાના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, આ અંગે આપનું શું કહેવું છે? ચોક્કસથી આપની પ્રતિક્રિયા જણાવશો।